હેલો ફ્રેન્ડ, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 નિપુણ પખવાડાની ઉજવણી એના અહેવાલો લખવાના હતા। એ અહેવાલો મેં મારી શાળામાં પ્રવૃત્તિ કરાવી છે એ પ્રમાણે મેં લખ્યા છે। તો તમારે નમૂના રૂપ હું મૂકું છું, તમારે લખવી હોય તો થોડું સુધારા વધારા કરી અને તમે તમારી શાળામાં જે પ્રવૃત્તિ કરાવી હોય એ આધારે લખી શકો છો। તો અહીં મેં ક્રમ એટલે 1 થી 13 ક્રમ આપ્યા છે। તારીખ છે 18/11/24 થી 2/12/24। વાર લખ્યા છે, પછી પ્રવૃત્તિના નામ લખ્યા છે 2 તારીખ સુધીના, અને નોંધમાં સમૂહમાં કે વ્યક્તિગત જે પ્રમાણે આપણે કરાવી હોય એ પ્રમાણે મેં લખ્યું છે મારી રીતે। હવે આપણે આ અહેવાલ છે, અહેવાલ લેખન 18/11/2024 સોમવાર। હવે પછી અહેવાલ છે 19/11/2024 મંગળવારનો છે। અહેવાલ 20/11/2024 વાર બુધવારનો છે। અહેવાલ 21/11/2024 વાર ગુરુવાર। અહેવાલ 22/11/2024 વાર શુક્રવારના દિવસે કરાવેલી પ્રવૃત્તિઓનો અહેવાલ લખ્યો છે મેં। પછી તારીખ 23/11/2024 વાર શનિવાર, તો શનિવારે મેં જે મારી શાળામાં પ્રવૃત્તિ કરાવી તેનો અહેવાલ લખ્યો છે। પછી 24 તારીખે રવિવાર હતો એટલે 25/11/2024 સોમવાર, તો મેં એ દિવસે જે પ્રવૃત્તિ કરાવી તેનો અહેવાલ લખ્યો છે। પછી આગળ 26/11/2024 મંગળવાર, તો આ દિવસે જે પ્રવૃત્તિ મેં મારી શાળામાં કરાવી તેનો અહેવાલ આ પ્રમાણે લખ્યો છે। પછી તારીખ 27/11/2024 વાર બુધવાર, તો બુધવારના દિવસનો અહેવાલ છે। હવે અહેવાલ આગળ 28/11/2024 વાર ગુરુવાર, તો આ નિપુણ પખવાડા અંતર્ગતનો અહેવાલ 28/11/2024ના ગુરુવારના રોજનો છે। હવે આપણે નિપુણ પખવાડા અંતર્ગત તારીખ 29/11/2024ને શુક્રવારના રોજનો આ અહેવાલ છે। હવે આગળ અહેવાલ 30/11/2024 વાર શનિવાર, તો મેં મારી શાળામાં શનિવારના દિવસે જે પ્રવૃત્તિ કરાવી છે તે અંતર્ગત મેં મારી રીતે આ અહેવાલ લખ્યો છે। હવે છેલ્લે 2/12/2024 વાર સોમવાર, તો આ સોમવારનો અહેવાલ છે। તો મિત્રો, તમને આ મારો અહેવાલ લેખનનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।